વિભીષણજી સમજાવે છે કે હે મોટા ભાઈ, મારી વાતને માનો. ત્યારે રાવણ કહે છે કે મારા જીવાડ્યો તું જીવે છે, મારું મંત્રીપદ શોભાવે, હું રાજા છું, તું મારો મંત્રી છો, હું તારો મોટો ભાઈ, તું મારો નાનો ભાઈ છો, તારે મને ઉપદેશ દેવાની કાંઈ જરૂર નથી. મારું અન્ન ખાઈ અને તું મારા દુશ્મનના વખાણ કરે છે, એની તું સરાહના કરે છે, તને શત્રુનો પક્ષ જ ગમે છે. અને આવું કહી અને ખાલી આટલું કીધું એટલું જ નહીં, રાવણ પોતાના સિંહાસન ઉપરથી ઊભો થઈ અને જોરથી પગની લાત વિભીષણજીને મારી સિંહાસન ઉપરથી નીચે પાડી દીધા. 2-3 ગલોટિયા ખાઈ ગયા. અને છતાંય પાછા વિભીષણ ઊભા થયા અને રાવણના પગ પકડ્યા છે. અને એવું રામાયણની અંદર લખ્યું કે ઉમા સંતકી બડાઈ મંદ કરત જો કરહી ભલાઈ. ઉમા સંતકી બડાઈ મંદ કરત જો કરહી ભલાઈ. તુમ પિતુ સરી સંભલે હી મોહી મારા. તુમ પિતુ સરી સંભલે હી મોહી મારા. રામ ભજે હિતનાથ તુમારા. રામ ભજે હિતનાથ તુમારા. સચિવ સંગ લઈ નભ પથ ગયો, સકહી સુનાઈ કહત અસભયો. સચિવ સંગ લઈ નભ પથ ગયો, સકહી સુનાઈ કહત અસભયો. સકહી સુનાઈ કહત અસભયો. સકહી સુનાઈ કહત અસભયો. મા સંત કઈ હઈ બડાઈ મંદ કરત જો કરહી ભલાઈ. મંદ કરત જો કરહી ભલાઈ. સંત કોને કહેવાય? વિભીષણને લાત મારી, સિંહાસન ઉપરથી નીચે પાડી દીધા, છતાંય ઊભા થઈ અને પગ પકડ્યા ને એવું કહ્યું કે હે મોટા ભાઈ, તમે તો મારા પિતાની જગ્યાએ છો. પિતાની પવિત્ર ફરજ છે કે પુત્રનો કાંઈક વાંક હોય તો કદાચ હાથ પણ ઉપાડી લે. ભલે હું લંકાનો મંત્રી હોવા છતાંય આ રાજ કચેરીમાં તમે મને માર્યો, પણ તમારું જે અહિત થવાનું છે, તમે જે રામની સાથે વેર બાંધ્યું છે અને લંકાની જે દશા થવાની છે એ મને નજરે દેખાય છે ને એને હું જોવા માગતો નથી. માટે હું તમને ફરીવાર હાથ જોડું છું કે હજી તમે મારી વાતને માની જાઓ તો આ લંકાને દુઃખના દિવસો જોવા નહીં પડે. અને છતાંય પણ રાવણ જ્યારે માન્યા નથી ત્યારે વિભીષણે કહ્યું કે મારી એક સંત તરીકેની, મંત્રી તરીકેની ફરજ હવે પૂરી થઈ ગઈ. જેટલું કહેવું ઘટે એટલું મેં તમને કહી દીધું, છતાંય તમને મારી વાત મનાતી નથી. તો આવા પાપીના પક્ષે રહેવા હું માગતો નથી. માટે હું લંકા નગરીનો ત્યાગ કરી અને હું ભગવાન રામના શરણે જાઉં છું. એમ કહી અને વિભીષણજી આકાશ માર્ગે ભગવાનને મળવા માટે આવે છે. અને એવું કહેવાય છે કે જ્યારે પોતાના પગની લાત વિભીષણને મારી ત્યારથી ભગવાને નક્કી કર્યું કે હવે રાવણના જાજા દિવસ જીવવા દેવો નથી. એણે સીતાજીનો દ્રોહ કર્યો તોય મેં ખમી લીધું. એણે હનુમાનજી મહારાજને પૂછ સળગાવ્યું, એને ઘણા એના અપમાન કર્યા તોય મેં ખમી લીધું. પણ મારા ભક્ત વિભીષણનો દ્રોહ કરે હું ક્યારેય પણ ખમી શકવાનો નથી, ભલે એનો સગો ભાઈ હોય. અને ભગવાને તરત જ નક્કી કર્યું કે હવે ટૂંક સમયમાં રાવણને એકને નહીં એના પાપે આખી લંકા નગરીનો વિધ્વંસ કરી નાખવો છે. વિભીષણ આકાશ માર્ગે ઉડતા વિચાર કરે છે કે જેના ચરણારવિંદને દર્શન માટે યોગીઓ ઋષિમુનિઓ સાધના કરી કરીને રાફડા થઈ જાય, વર્ષોના વર્ષો જાય તોય દર્શન થતા નથી. એ પરમાત્માના પવિત્ર ચરણારવિંદના આજ મને દર્શન થશે. એ ભગવાનના ચરણનો મને સ્પર્શ થશે. જે ચરણનો સ્પર્શ થતાં શલ્યામાંથી અહલ્યા બન્યા, જે ચરણારવિંદને કેવટે
પોતાની નાવમાં બેસાડતા પહેલા પખાળ્યા જે ચરણારવિંદે કરી દંડક વન બિલકુલ દંડકારણ્ય નિર્જન બની ગયેલું, એક પણ લીલું વૃક્ષ જ્યાં નહોતું, તમામ જળાશયો સુકાઈ ગયેલા, અને એ ચરણારવિંદના પગલે આખું જ જે દંડક વન એની અંદર નવી વસંત ઋતુ આવી, એવા પરમાત્માના પવિત્ર ચરણારવિંદ કે જે ચરણારવિંદની અંદર મન લગાડી 14 વર્ષથી ભરતજી નંદીગ્રામમાં રહી અને સાધના કરે, ચરણારવિંદના આજ મને દર્શન થશે. ધીરજાખ્યાનની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે રાક્ષસ રાવણે લાત મારી કાઢ્યા લંકાથી બહાર. રાક્ષસ રાવણે લાત મારી કાઢ્યા લંકાથી બહાર. આવ્યા રામના સૈન્યમાં નાટ્યા કરવા તેવાર. આવ્યા રામના સૈન્યમાં નાટ્યા કરવા તેવાર. વિભીષણ કહે રખવાળને જય કહો રામજીને વાત. વિભીષણ કહે રખવાળને જય કહો રામજીને વાત. ભક્ત તમારો નામ વિભીષણ આવ્યો છે રાવણનો ભ્રાત. ભક્ત તમારો નામ વિભીષણ આવ્યો છે રાવણનો ભ્રાત. સેવકે કહ્યું શ્રી રામને સુણી રામ કહે સુણ્યદાસ. સેવકે કહ્યું શ્રી રામને સુણી રામ કહે સુણ્યદાસ. આવે તો આવે સમખાઈને વણ સમે નહીં વિશ્વાસ. આવે તો આવે સમખાઈને વણ સમે નહીં વિશ્વાસ. રાક્ષસ રાવણે લાત મારી કાઢ્યા લંકાથી બહાર. આવ્યા રામના સૈન્યમાં નાટ્યા કરવા તેવાર. સમુદ્રને કિનારે ભગવાનનો જ્યાં પડાવ છે ત્યાં વિભીષણજી આવ્યા, પણ આકાશ માર્ગે આવતા વિભીષણને વાનરોએ જોયા એટલે ખ્યાલ આવ્યો કે લંકા તરફથી આવે છે, માટે રાક્ષસો જ છે, રાવણના કોઈ ગુપ્તચરો છે. એટલે એને પકડી અને બાંધી દેવા આવું આ લોકોએ નક્કી કર્યું. વિભીષણજી સમજી ગયા, આકાશની અંદર જ પોતાના ચારેય સેવકોની સાથે ઊભા રહ્યા અને ત્યાં ઊભા રહી અને એવું કહ્યું કે હું રાવણનો નાનો ભાઈ છું, મારું નામ વિભીષણ છે અને હું ભગવાન રામના શરણે આવ્યો છું, માટે રામને જઈને વાત કરો. સુગ્રીવ ખૂબ ડાયા હતા એટલે થોડા વાનરોને સાથે લઈ હનુમાનજી મહારાજને સાથે લઈ ભગવાનને આવીને વાત કરી છે કે રાવણનો નાનો ભાઈ વિભીષણ જે આપને શરણે આવ્યો છે એવું એ કહે છે, તો તમારી પાસે આવવાની અનુમતિ માગે છે. ત્યારે હસતા હસતા ભગવાન સુગ્રીવને કહે છે કે તમે તો રાજા છો ને અમે તપસ્વી, માટે તમને વધારે ખબર પડે, માટે તમે શું કહેવા માગો છો, એને મારી પાસે આવવા દેવા કે નહીં? સુગ્રીવ કે આવવા જ ન દેવાય, દુશ્મનનો ભાઈ, અને અનેક કાવા દાવા અંદર ભરીને અત્યારે ડાયો થઈને કદાચ આવ્યો હોય અને આવ્યા પછી કાંઈક ન કરવાની જો કરે, આપણી બધી વાતને જાણી જાય, રાવણને કહી દે તો આપણી બાજી બગડી જાય. ભગવાન કહે છે કે સુગ્રીવ એણે શું કીધું તું? તો કે એણે એવું કીધું હતું કે હું રામને શરણે આવ્યો છું. ત્યારે ભગવાન કહે છે કે તો તમારા રાજની તો જે નીતિ હોય તે, પણ એણે ભગવાનના શરણે આવ્યો એવું જો કીધું હોય તો સુગ્રીવ અમે ભગવાન છીએ કે નહીં?
હા, તમે ભગવાન તો છો જ. તો મારો એવો નિયમ છે, ગમે એવો દુશ્મન મારે શરણે આવે તો મારે એને મારા શરણે રાખવો જ. હનુમાનજી મહારાજ તો કાંઈ બોલ્યા નહીં, પણ સુગ્રીવ વગેરે વાનરો કહે છે કે પણ દુશ્મનનો ભાઈ બીજો કોઈ વ્યક્તિ હમણાં, અને એ પાછો લંકાનો મંત્રી છે, કોને ખબર કયા કારણથી આવે. ભગવાન કે આ કારણ જાણવાની ક્યાં જરૂર છે. જેણે મને એક વખત એમ કીધું પાહી મામ, હું તમારો શરણાગત છું. અરે સુગ્રીવ, આ તો વિભીષણ આવ્યા છે ને, કદાચ રાવણ આવી રીતે આવે ને તો હું એક પણ સેકન્ડની વાર લગાડ્યા વગર એને બાથમાં લઈને બેઠું, હું એને મારે શરણે રાખું. અત્યાર સુધી એણે જે કાંઈ કર્યું, 10 મહિના સીતાજીને હેરાન કરે, બધું જ હું ભૂલી જાઉં, તો મારો એવો નિયમ છે. માટે મને તો એમ થાય છે કે એને અહીંયા બોલાવી લાવો. કોઈ પણ પ્રકારની રોકટોક તમે કરશો નહીં, કારણ કે શરણાગતનું પાલન કરવું, હું શરણાગત પ્રતિપાલક છું. કોઈ પણ પ્રકારનો મારે સ્વાર્થ નથી. અને વિભીષણે એટલા બધા તો પાપ નહીં કર્યા હોય, પણ કરોડો બ્રાહ્મણોની હત્યા કરી હોય એવું લખ્યું છે. અને એ મારે શરણે આવે તોય પણ હું એને જરૂરથી સ્વીકારી લઉં. એના કરોડો જન્મના પાપને હું માફ કરી દઉં છું. માટે જો તમે આ વસ્તુ મારા ઉપર છોડતા હો કે વિભીષણનું શું કરવું, તો હું એમ કહું છું કે એને તમે મારી પાસે આવવા દો. હવે આવી રીતે કહ્યું ત્યારે સુગ્રીવ કહે છે તો પ્રભુ આવવા તો દઈએ, પણ એને સોગંદ ખવડાવીને પછી, કારણ કે શપથવિધિ તો કોઈ પણ દુશ્મન પાસેથી આવ્યો તો રાજનીતિના નિયમ પ્રમાણે કરવા જ પડે. માટે સોગંદ ખાય તો અમે આવવા દઈએ. ભગવાન કે સોગંદ ખવડાવો, તમને ભરોસો ન હોય તો. એટલે સેવકો અંગદ, હનુમાન બધા વિભીષણની પાસે આવી. સેવકે કહ્યું વિભીષણને, ખાય આવ સુધા સાચા સમ, તો તેડી જઈએ પ્રભુ પાછળ, નહીં તો જવાનું છે વિષમ. લંકામાંય તને જવા દેવાના, અહીંયા ને અહીંયા મારી નાખશું. માટે સમ ખાય તો જ તને ભગવાનની પાસે જોવા દઈએ. પણ વિભીષણજીએ અદ્ભુત સોગંદ ખાધા છે. વિભીષણજી એવું બોલ્યા છે. ત્યારે વિભીષણ કહે, સુતદાર સંબંધી રાજ સાજ અમલ અનધન, આપે રૂપ અનુપ મને રામજી, જો દગો હોય મારે મન. જો હું દગો લઈને આવ્યો હો, રાવણનો પક્ષ લઈને આવ્યો હો, ખોટું કરવા માટે આવ્યો હો, તો ભગવાન મને લંકાનું રાજ આપે, મને સારા સારા સ્ત્રીઓ આપે, બહુ મોટો કુટુંબ પરિવાર આપે, અને અનેક પ્રકારની ત્રિલોકીની સંપત્તિ આપે, અને મને કામદેવ જેવું રૂપ આપે, જો હું દગો કરીને આવ્યો હોઉં તો. આ સમખાધા કહેવાય. ખ્યાલ આવે છે? લાઇટો ડીમ છે બહુ. આપણને સોગંદ ખાવાનું કે તો આપણે શું સોગંદ ખાઈએ? સમજાય છે તમને? વિભીષણજીએ શું સોગંદ ખાધા કે જો મારા હૃદયમાં દગો હોય ને તો મને લંકાનું રજવાડું આપે. તો આનો મતલબ શું થયો? લંકાના રજવાડાના સોગંદ ખાધા. મારે રાજ જોતું નથી. હું એવું માનું છું કે જેના બહુ જન્મના પાપ ભેગા થાય એને રાજ મળે ને એની અંદર ગૂંચવાઈ જાય ને ભગવાનનું ભજન એ કરે નહીં. માટે જો મારા દિલમાં દગો હોય તો મને રાજ મળે, સારી સારી સ્ત્રીઓ મળે તો એની અંદર ફસાઈ જાય. જેને આપણે સારું માનીએ છીએ એને વિભીષણ નબળું માને છે. અને ખૂબ મને સંપત્તિ આપે અને અદ્ભુત મને રૂપ આપે, જો મારા દિલમાં દગો હોય તો. આ બધું દંડ તરીકે એણે માગ્યું. આપણે આશીર્વાદમાં માગીએ છીએ. સારું રૂપ હોય, સારું ધન હોય, સંપત્તિ હોય, લોકની અંદર આબરૂ હોય તો આપણે એવું માનીએ કે આપણે બહુ સુખિયા છીએ. આપણે જેમાં સુખ માનીએ એમાં વિભીષણે દુઃખ માન્યું છે. સંસારના સુખને જેણે સ્વપ્ન જેવા માન્યા હોય ને એ જ ભક્ત આવી સોગંદ આવા ખાઈ શકે. અને આ વાતને સાંભળતા સુગ્રીવને બધાએ તો ચક્કર ખાઈ ગયા કે આ અસુર શું બોલે એ કાંઈ સમજાતું નથી. હનુમાનજી કે આપણને નહીં સમજાય, રામને સમજાઈ જશે. માટે એની પાસે જઈ અને આપણે વાત કરીએ. આવીને વાત કરી, પ્રભુ આ તો કંઈક વિચિત્ર પ્રકારના સોગંદ ખાય છે. અને ભગવાન બહુ રાજી થયા. સ્વામીએ આમાં લખ્યું છે કે સેવકે સુણાવ્યું શ્રી રામને, સુણી તરત તેડાવ્યા પાસ. સેવકે સુણાવ્યું શ્રી રામને,
વિભીષણ ભગવાનને શરણે આવ્યા, ભગવાનને પગે લાગ્યા, ત્યારે ભગવાને વાંસો થાબડીને એવું કહ્યું કે જે સુખને માટે આખો સંસાર વલખા મારે છે અને એ સુખના તો તે સોગંદ ખાધા, માટે તારા જેવો વિરક્ત ભક્ત કોઈ છે નહીં. સંસારના સુખને તે બંધન રૂપ માન્યો, માટે અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ. અને ભગવાન એમ કહે છે કે પધારો લંકેશ, પધારો. હનુમાનજી મહારાજ કે હા હા પ્રભુ. ભગવાન કે શું છે? તો તમે આને લંકેશ કીધો એટલે આને તમે લંકાનું રજવાડું દઈ દીધું ને હજી પેલો તો જીવે છે. અને હે પરમેશ્વર, તમે બહુ ઉતાવળા થઈ ગયા. કદાચ એવું બને કે હજી રાવણને સદબુદ્ધિ આવે અને રાવણ તમારે શરણે આવે તો તમે લંકાનું રાજ તો વિભીષણને દઈ દીધું, એને તમે લંકેશ કીધો. લંકેશ કહેતા લંકાનો રાજા, તો રાવણ આવશે તો? ભગવાન કહે છે કે હનુમાન તમે ચિંતા શું કરવા કરો છો? રાવણ આવશે તો લંકાનું રજવાડું તો રાવણનું છે જ. મારે 14 વર્ષ કાલ પૂરા થશે, હું અયોધ્યા જવાનો છું. અયોધ્યાનું રાજ ભરત મને આપશે, હું વિભીષણને આપી દઈશ અને હું વનમાં જઈ અને ભજન કરીશ. મારી આગળ રજવાડું તો છે જ. આ ભગવાનની ભક્તવત્સલતા છે. પોતાના સ્વરૂપનું પણ દાન જે ભગવાન આપી દેતા હોય તો પ્રેમી ભક્તને રજવાડું આપવું એમાં તો કોઈ મોટી વાત નથી. લક્ષ્મણજીને કહે છે કે જાઓ તમે સમુદ્રમાંથી જળ લઈ આવો. અત્યારે ને અત્યારે મારે વિભીષણને લંકાની ગાદી ઉપર રાજ્યાભિષેક કરવો છે. હવે ધણીનો કોઈ ધણી નહીં, જેની ઉપર નહીં બીજો કોઈ, એ તો જેમ ધારે તેમ કોઈથી કાંઈ બોલાય નહીં. એટલે તરત જ વિભીષણજી માટે લક્ષ્મણજી સુગ્રીવ વગેરે જળ લઈ આવ્યા. બધાને ધ્રુજારી છે કે પેલો હજી માથા ભારે બેઠો છે ત્યાં આને રાજા કર્યો, થાશે શું? પણ જોયું જશે. અને એ જળથી ભગવાને વિભીષણ ઉપર જળધારા કરી અને કહ્યું કે આજથી તમે લંકાના રાજા. રાજ તિલક કરીને મસ્તક ઉપર મુકુટ હતો એને ઉતારીને ભગવાને ફરીવાર એ મુકુટને પધરાવી અને કહ્યું છે કે આજથી લંકા મેં તમને આપી દીધી, માટે તમે લંકાના રાજા છો. અને હવે પછી તમે જોજો, જ્યાં સુધી ભગવાન વિભીષણની સાથે રહેશે ત્યાં સુધી એને તુકારો નહીં કરે, કારણ કે રાજા કરી દીધા, પહેલાં તુકારો કર્યો. વિભીષણ અતિશય રાજી થયા કે હે પરમેશ્વર, તમારા જેવું શરણાગત વત્સલ બીજું તો કોણ હોઈ શકે. અને પછી કઈ રીતે લંકાની અંદર મંત્રી હતા એટલે તમામ લંકાની વ્યૂહરચનાને જાણે. ભગવાનને યુદ્ધ કરવું બહુ સરળ થઈ ગયું. તમામ રસ્તો વિભીષણજીએ બતાવ્યો. કુંભકર્ણને કેવી રીતે મારવો, ઇન્દ્રજીતને કેવી રીતે મારવો, આ તો અતિ અઘરું કામ હતું. પણ વિભીષણજી ભગવાનના પક્ષે આવ્યા એટલે બધું સહેલું થઈ ગયું. બધા ઉપાય એણે બતાવી દીધા. અને છેલ્લે છેલ્લે તો એવું પણ થયેલું કે જ્યારે કુંભકર્ણ રણ મેદાનમાં આવ્યો ત્યારે વિભીષણને એમ થયું કાં તો બિચારો સાવ મારો મોટો ભાઈ છે અને નિર્દોષ છે. એટલે છેલ્લે છેલ્લે ભગવાનને કહે છે ગમે એમ તો મારો ભાઈ છે તો હું જરાક એને પગે લાગી આવું ચરણ સ્પર્શ કરીને, ભલે અસુર હોય. ભગવાન કે કાંઈ વાંધો નહીં. અને અતિ ક્રોધમાં કુંભકર્ણ જ્યારે યુદ્ધે ચડવા માટે આવ્યા, વિશાળ પર્વત જેવું શરીર, અને એ વખતે વિભીષણજીએ એમનો ચરણ સ્પર્શ કર્યો. સામે સામે જોઈ અને કુંભકર્ણ કહે છે તું અહીંયા કેમ? ત્યારે એમણે એવું કહ્યું કે ભાઈ, મેં આપણા મોટા ભાઈને ખૂબ સમજાવ્યા કે રામ છે સ્વયં ભગવાન છે, જગતજનની જાનકીને છોડી દો, ભગવાન સાથે વેર ન કરાય, છતાં એ માન્યા નહીં, મારું અપમાન કર્યું, મને દેશવટો આપ્યો. એટલા માટે હું ભગવાન રામને શરણે ગયો છું. માટે છેલ્લે હું તમને કહેવા આવ્યો, તમને એવું ન થાય કે વિભીષણે રાવણને મંત્રી હોવા છતાંય સારી સલાહ નહીં આપ્યો, એટલે મેં તો એને ખૂબ સારી સલાહ આપી, પણ હવે એની માથે મત ભમે છે એટલે એને એ વાત મનાણી નહીં. ત્યારે વિભીષણનો વાંસો થાબડીને કુંભકર્ણ એમ કહે છે કે તે આપણા નિશાચર વંશને ઉજાગર કર્યું. મને પણ ખબર છે કે હું જેની સામે યુદ્ધ કરવા જાઉં એને હું જીતવાનો નથી, એના હાથે જ મારું મોત છે, એના હાથે મોત થશે. ભજન તો મેં કાંઈ કર્યું નથી, જો એના હાથે મારું મોત થાય તો મારી મુક્તિ છે, આ વાતને હું જાણું છું, એટલે મારું ચોક્કસ મોત છે. પણ ધન્ય ધન્ય તે ધન્ય વિભીષણ, ભયહુ તાત નિશિચર કુલભૂષણ, બંધુ બંશ તે કિન્ન ઉજાગર, ભજેહુ રામ શોભા સુખ સાગર. આપણા નિશાચર વંશમાં તું એક જ એવો હીરો અને વીરલો નીકળ્યો કે ભગવાન રઘુનાથજીની તે
શરણાગતિને સ્વીકારીને તારા કારણે આપણો આખો જે પુલત્સ્ય વંશ છે એ ઉજાગર બનશે. માટે હે ભાઈ, તું મારી સામે હવે બહુ રહીશ નહીં. મારી માથે કાળાનું ચક્કર ભમે છે, હું તારા ઉપર પણ હાથ ઉપાડી લઉં. માટે તું હવે જલ્દી મને રસ્તો કરી દે. અને કુંભકર્ણ ભગવાનને હાથે મુક્તિને પામ્યો છે. તો આવી રીતે ઇન્દ્રજીતનું પણ જ્યારે મૃત્યુ થયું ત્યારે સુલોચનાને ધીરજ આપતા મંદોદરીએ કીધેલું કે નારદજી આગળથી મેં સાંભળ્યું છે કે એક દિવસ આપણા વંશમાં કોઈ નહીં બચે બાદ કરતા વિભીષણજી. એ ભગવાનના આશ્રિત છે એટલે એ એક જ બચશે. અને રાવણ તો એનું શરીર છૂટશે તો કોઈ વાતમાં સમજશે નહીં. લંકાગઢ આખો તૂટશે. દેવતાઓ, મનુષ્યો, સર્પો જેને કેદમાં પૂર્યા છે રાવણે એ બધાય છૂટશે. સીતાજી દુઃખમાંથી મુક્ત થશે. રીછો તમામ રાજભવનોને લૂંટી લેશે અને આ રાજ્યની પ્રાપ્તિ વિભીષણજીને થશે. માટે સુખ અને દુઃખ છે એ તો આપણા કર્મને આધીન છે. અને એ વખતે સુલોચનાએ જઈને વિભીષણજીના પગ પકડેલા કે અમારા કુળમાં તમે એક જ એવા છો કે આ કુળને તમે બચાવશો, બાકી કોઈ સમજે એવું નથી. યુદ્ધ મેદાનમાં જ્યારે રાવણ નથી મરતો ત્યારે ભગવાન ખોટે ખોટા બાણ મારીને રાવણને રમાડે છે. ત્યારે વિભીષણે બે હાથ જોડીને કીધું કે હવે ખૂબ રમાડ્યો, માટે હવે ફેંસલો કરો. ભગવાન કે છે પણ તમારો ભાઈ કેટલો બળ્યો, હું મહેનત કરું છું પણ મરવો જોઈએ ને. ત્યારે વિભીષણજી હસતા હસતા કહે છે કે તમે મને મોટાઈ આપવા જો માગતા હો તો મારા ભાઈની નાભીમાં અમૃત કૂપ છે, એક બાણે એને તમે શોષી લો અને પછી એને મારશો તો જ એનું મૃત્યુ થશે. એટલે તરત જ ભગવાને બાણ મારી અને નાભીમાંથી અમૃત કૂપને શોષી લીધો. પછી એક સાથે 31 બાણ ચડાવી ભગવાને રાવણના 10 માથા 20 ભુજા એ રણની અંદર રોળી નાખેલા. તો એમાં પણ વિભીષણે ભગવાનને રસ્તો બતાવેલો અને પાપીએ ભેગા કરેલા જે કાંઈ રાજ ખજાના બધાય વિભીષણે લૂંટાવી દીધા. કે આ પાપીનું દ્રવ્ય છે એ બુદ્ધિ બગાડ્યા વગર રહે નહીં, માટે મારે એ જોતું નથી. અને છેવટે ભગવાનની આજ્ઞાથી લક્ષ્મણજીએ વિભીષણને રાજ તિલક કરેલું અને ભગવાને આશીર્વાદ આપ્યા કે એક કલ્પ સુધી હે વિભીષણ તમે આ લંકાગઢનું રાજ કરશો અને અંતે તમે મારા લોકને નિશ્ચય પામશો. વિભીષણની પ્રાર્થનાથી ભગવાન પુષ્પક વિમાનમાં બેસી અને હનુમાન અને અંગદ સહિત અયોધ્યા આવેલા. જ્યારે ભગવાનનો રાજ્યાભિષેક થયો અને નગર યાત્રા હતી ત્યારે ભરતજી રથ ચલાવે છે. એક બાજુ લક્ષ્મણજી ચમર ડોળે છે અને એક બાજુ વિભીષણજી પણ ચમર ડોળે છે. ભગવાને જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો નૈમિષારણ્યમાં ત્યારે પણ ખાસ લંકામાં સંદેશો મોકલી અને વિભીષણજીને બોલાવવામાં આવેલા. મોટા મોટા ઋષિમુનિઓ યજ્ઞમાં આવે એની આગતા સ્વાગતા કરવા, એના ચરણ ધોવા એ સેવા ભગવાને વિભીષણજીને સોંપેલી. છેલ્લે જ્યારે ભગવાને મનુષ્ય લીલાને સંકેલી ત્યારે ભગવાને સુગ્રી વગેરેને બોલાવ્યા ત્યારે પણ લંકામાંથી વિભીષણને અયોધ્યામાં બોલાવી અને એવું કીધેલું કે હવે અમે આ લોકમાંથી વિદાય લઈએ છીએ, પણ તમારે અજર અમર કાયા તમારી હોય, તમારે ધામમાં આવવાનું નથી, તમારે લંકાનું રાજ કરવાનું છે. ત્યારે વિભીષણજી ખૂબ જ રડવા માંડ્યા અને કહ્યું કે તમે બધાએ જો જતા રહ્યો, તમે આ ધ્યાન રાખો, તમે બધાએ જો જતા રહ્યો તો પછી મારે આ લોકમાં રહીને શું કરવું અને હું કયા આધારે જીવીશ? અમારા લંકાગઢમાં કાંઈ મંદિર નહીં, કાંઈ ઠાકોરજીની મૂર્તિ નહીં, તો મારે જીવવાનો કોઈ આધાર નથી. ત્યારે ભગવાને એવું કીધેલું કે હવે અયોધ્યા ઉજ્જળ બનશે, માટે અમારી અયોધ્યામાં રઘુવંશી રાજાઓની કુળ પરંપરાથી પૂજાતી એવી ભગવાન વિષ્ણુની મૂર્તિ, તમે કદાચ દર્શન કર્યા હશે પદ્મનાભ ભગવાનના, શ્રીરંગ ક્ષેત્રમાં શ્રીરંગ ભગવાનના, તો ભગવાન આમ આડે પડખે સૂતા હોય છે. બહુ મોટી શ્યામ સુંદર એ ભગવાનની મૂર્તિ હોય છે. 3 ખંડ હોય તો એક ખંડમાં ચરણ દેખાય, એક ખંડમાં નાભી દેખાય અને એક ખંડમાં મુખારવિંદના દર્શન થાય. આવા પદ્મનાભમાં ભગવાન છે. તો એના કરતાં થોડી નાની એવી મૂર્તિ આ રઘુકુળની અંદર રાજાઓ વંશ પરંપરામાં પૂજતા. અને એ મૂર્તિ ભગવાને વિભીષણજીને આપીને કહ્યું કે આને તમે લંકામાં લઈ જાઓ. વિભીષણ તો બહુ બળવાન હતા
એટલે એટલી મોટી સૂતેલી મૂર્તિ અને આ રીતે લઈ અને વિભીષણજી ભગવાન આ લોકમાંથી ગયા પછી આકાશ માર્ગે ઉડી અને લંકાગઢ તરફ જાય છે. હવે ખબર નહીં, ભગવાન વિષ્ણુને પણ એવું જ લાગ્યું હશે નારાયણને કે લંકામાં તો વિભીષણ છે ત્યાં સુધી, પછી તો વળી પાછી ઉપાધિ રહેવાની. એટલે દક્ષિણ બાજુ એ મૂર્તિને લઈને આકાશ માર્ગે જાય એ વખતે વચ્ચે શ્રીરંગ ક્ષેત્ર કહેતા ત્રિચિન્નાપલ્લી અત્યારનું શહેર, કાવેરી નદીનો પવિત્ર કિનારો છે. એ સ્થાન જે આવ્યું ત્યાં વિભીષણને બહુ થાક લાગી ગયો. એટલે વિભીષણને એમ થયું કે નદી કિનારો છે, થોડું જળ વગેરે પીવું અને થોડી વાર અહીંયા હું વિશ્રામ કરું અને પછી આગળ જઈશ. એટલે કાવેરી નદીને કિનારે થોડેક દૂર એ શ્રીરંગ ભગવાનની મૂર્તિને નીચે પધરાવી કાવેરીજીમાં સ્નાન કરી થોડી વાર વિશ્રામ કરી અને વિભીષણજી જે આ મૂર્તિને ઊંચકવા જાય તો મૂર્તિ ઉંચકાણી નથી. ખૂબ મહેનત કરી. પછી ઠાકોરજીએ આકાશવાણી દ્વારા એવું કહ્યું કે મારે લંકામાં આવવું નથી, માટે હું અહીંયા ને અહીંયા રહીશ અને હે ભક્તરાજ, તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે આવીને અહીંયા દર્શન કરી જાજો. ત્યારથી આરંભી અને એ ભગવાન ત્યાં ને ત્યાં આજ પણ એને જ મૂર્તિ જે ભગવાનના રઘુવંશની અંદર પૂજાતી, તો એ મૂર્તિને ત્યાં પધરાવી એના ઉપર ગગનચુંબી નવ્ય ભવ્ય આપણે નજર ન પહોંચે એવો મંદિર બંધાયું, જે રામાનુજાચાર્યની તપસ્થલી છે. રામાનંદ સ્વામી પણ ત્યાં ઘણો સમય રહ્યા છે. રામાનુજાચાર્યનો સાક્ષાત્કાર થયો. ભાગવતી દીક્ષા પણ રામાનુજાચાર્ય થકી રામાનંદ સ્વામીએ ત્યાં લીધેલી છે. ભગવાન પણ વર્ણી વેશે ફરતા ફરતા શ્રીરંગ ભગવાનના દર્શને આવેલા અને આપણે જ્યારે જઈએ ત્યારે શ્રીરંગ ભગવાનના દર્શન કરી કાવેરીમાં સ્નાન કરીએ છીએ. રામાનુજાચાર્યની જગ્યાના પણ આપણે દર્શન કરીએ છીએ. તો એ મૂર્તિ લંકાગઢમાં નહીં જતા ત્યાં ને ત્યાં જ અટકી ગઈ. જ્યારે વિભીષણજીને ઈચ્છા થાય ત્યારે દર્શન કરવા માટે આવતા અને અતિ ધર્મપૂર્વક વર્ષોના વર્ષો સુધી વિભીષણે રાજ કર્યું છે. તમામ પ્રજાને ભગવાનના ચરણારવિંદને આશ્રિત બનાવી રામ નામનો જપ કરી અને અંતે વિભીષણ પરમાત્માને પામ્યા છે. આમ તો જે 8 ચિરંજીવીઓ કહેવાય એની અંદર વિભીષણજીનું નામ આવે છે. સ્વામી આનો સાર માત્ર એટલો જ કાઢે છે કે આખી લંકા નગરીમાં કોઈ જ ભગવાનનું આશ્રિત નહીં, ભગવાનને બધાય દુશ્મન માનનારા, પણ છતાંય આવા વિષમ કાળમાં પણ ધીરજ રાખી અને વિભીષણે જો ભગવાનનું શરણું પકડી રાખ્યું તો અંતે ભગવાને વિભીષણને પોતાના પરમ ભક્ત માની અને ભગવાને એને અજર અમર બનાવ્યા. અને નિષ્કુળાનંદ સ્વામી જેવા મહાપુરુષો પણ જ્યારે ભક્તોની નામાવલી બોલે ત્યારે લંકામાંથી એક જ ભક્ત નીકળે ખોટના. ગમે ત્યારે કથા વાંચો, લંકામાંથી વિભીષણ સિવાય બીજો કોઈ નીકળે નહીં. તો આવા પરમ ભક્ત એવા જે વિભીષણજી એમની પવિત્ર કથા નિષ્કુળાનંદ સ્વામીએ બતાવી છે. તો અહીંયા વિભીષણજીના આખ્યાનની સાથે આપણે અત્યારની કથાને અહીંયા પૂર્ણ કરીએ છીએ.